टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુસ્સો ખૂબ જ ખરાબ ગુણ છે। આ ગુણ જેનામાં હોય તેણે પોતાના ગુસ્સાને શાંત કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ, કારણ કે ગુસ્સામાં ક્યારેક ન થવાનું પણ થઈ જાય છે। માણસ ન કરવાનું કરી બેસે છે અને ત્યારબાદ તેને પસ્તાવો જરૂર થાય છે, પરંતુ ત્યારે સમય વીતી ગયો હોય છે। પ્રેમ સંબંધમાં ઘણીવાર આવી ઘટનાઓ બનતી હોય છે। તેવામાં કચ્છના અંજારમાં જે ઘટના બની તેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે। અંજારમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એટલે કે ASI તરીકે ફરજ બજાવતી અરુણા જાદવની તેના જ બોયફ્રેન્ડે હત્યા કરી નાખી અને હત્યા કરનાર બોયફ્રેન્ડ દિલીપ ડાંગચિયા પણ CRPFનો જવાન છે। બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા, પરંતુ વાત હત્યા સુધી પહોંચી જશે તેવું બંનેમાંથી કોઈએ પણ વિચાર્યું ન હતું। આરોપી દિલીપ અને અરુણા 2021માં ઇન્સ્ટાગ્રામમાં સંપર્કમાં આવ્યા। ત્યારબાદ બંને લિવ ઇન રિલેશનશિપમાં સાથે રહેતા હતા। મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દેરવડા ગામની વતની અરુણા અંજારની ગંગોત્રી 2 સોસાયટીમાં રહેતી હતી। 18 જુલાઈની મોડી રાત્રે તેનો બોયફ્રેન્ડ દિલીપ પણ ત્યાં જ હતો। બંને વચ્ચે પરિવાર બાબતે ઉગ્ર બોલાચાલી થઈ। આ બોલાચાલી એટલી હદે વધી ગઈ કે દિલીપ આક્રોશમાં આવી ગયો। આક્રોશમાં આવીને દિલીપ ન કરવાનું કામ કરી બેઠો। તેણે અરુણાનું ગળું દબાવી દીધું અને ઘટના સ્થળે જ અરુણાનું મોત થઈ ગયું। આરોપી CRPFમાં ફરજ બજાવે છે અને તેનું મણિપુરમાં પોસ્ટિંગ છે। જો કે હત્યા બાદ તે પોતે જ પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો અને પોતાના ગુનાની કબૂલાત કરી લીધી હતી। આરોપી અને મરણ જનાર અરુણાબેન 2021થી ઇન્સ્ટાગ્રામ દ્વારા એકબીજાના સંપર્કમાં આવેલા હતા। ત્યારબાદ બંને લિવિનમાં સાથે જ રહેતા હતા અને ગઈકાલે રાત્રે બંને અરુણાબેનના ઘરે હતા। તે વખતે બંને વચ્ચે 10 વાગ્યાની આસપાસ ઝઘડો થયેલો હતો અને ઝઘડા બાદ આરોપી દિલીપ દ્વારા અરુણાબેનનું ગળું દબાવીને હત્યા કરવામાં આવેલ છે। સમગ્ર પ્રકરણમાં હજુ એ સામે નથી આવ્યું કે બંને વચ્ચે કયા મુદ્દાને લઈ ઝઘડો ચાલી રહ્યો છે। જો કે પોલીસ તે દિશામાં આરોપીની પૂછપરછ પણ કરી રહી છે। અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ। ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।